మంత్రి అమిత్ షా నేడు ప్రయాగ్రాజ్లోని కుంభమేళాలో పాల్గొంటున్నారు. అక్కడ త్రివేణి సంగంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రయాగ్రాజ్ విమానాశ్రయం వద్ద అమిత్ షాకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఇటీవల గుజరాత్లో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని అన్నారు. అందువల్ల అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కుంభమేళాలో పాల్గొనాలని హోంమంత్రి సూచించారు. కుంభమేళా సామరస్యం, ఐక్యత సందేశాన్ని ఇస్తుందన్నారు. ముఖ్యంగా యువతరం మహాకుంభమేళాలో పాల్గొనాలని అమిత్ షా కోరారు. સમરસતાનો એકતાનો સંદેશ છે. ત્યાં કઈ જાતિનો કોણ છે કોઈ નથી પૂછતું, કયા ધર્મનો છે કયા સંપ્રદાયનો છે કોઈ નથી પૂછતું. જે જાય એને સંતો ભોજન કરાવે, જે જાય એને સેવાભાવી સંસ્થાઓ ભોજન કરાવે અને જે જાય એ ગંગામાં ડૂબકી લગાવી પુણ્ય જાગૃત કરી પોતાને પવિત્ર કરી પાછો પોતાના ઘરે જાય. કુંભથી મોટો સમરસતા અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં નથી. જ્યાં ના નામ પૂછાય, ના કુળ પૂછાય, ના ધર્મ પૂછાય, ના જાતિ પૂછાય. અને જ્યારે પ્રમુખ સ્નાનો હોય એ વખતે તો કોઈ એકબીજાનું મોઢું પણ જોયા વગર નિશ્ચિત સમયની અંદર ગંગામાં ડૂબકી લગાવવા માટે ગંગાજીના શરણમાં જતા હોય છે. મિત્રો, મારી તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનો અને કિશોરોને જરૂર લઈ જજો. મેં મારા જીવનમાં 9